નમસ્કાર અમેરિકા, હું ધાર્મિક વાળા. આપ જોઈ રહ્યા છો ગુજરાત તકની વિશેષ રજૂઆત. દેશ દુનિયાના સમાચાર પર કરીએ નજર. આ પહેલા એક નજર મુખ્ય સમાચાર પર. મહિલા અનામત બિલ મુદ્દે ભાજપના કાર્યાલયમાં થઈ ઉજવણી. પીએમ મોદીએ મહિલાઓના ચરણ સ્પર્શ કરી આશીર્વાદ લીધા. કહ્યું, આજે દરેક મહિલાનો આત્મવિશ્વાસ આકાશને સ્પર્શ કરી રહ્યો છે. ભાજપ સાંસદે બીએસપી સાંસદ દાનિશ અલીને સંસદમાં કહ્યા અપશબ્દો. નિવેદનને લઈ થઈ બબાલ. ભાજપે રમેશ બીધુડીને કારણ બતાવી નોટિસો ફટકારી. કેનેડાના એક અધિકારીએ કહ્યું, કેનેડામાં ત્યાં હાજર ભારતીય અધિકારીઓ અને રાજદ્વારીઓ પર રાખી રહ્યું હતું નજર. કોને મળ્યા, શું વાત કરી, દરેક વાત કરી ટ્રેક. ચીન અને ભારત ફરી એકવાર આમને સામને. એશિયા ગેમ્સમાં અરુણાચલ પ્રદેશના ખેલાડીઓને ન આપી એન્ટ્રી. ભારતે કડક વિરોધ જતાવતા અનુરાગ ઠાકુરે એશિયન ગેમ્સનો પ્રવાસ રદ કર્યો. મથુરામાં શ્રી કૃષ્ણ જન્મભૂમિ અને શાહી ઈદગાહ મસ્જિદ વિવાદને લઈ મોટા સમાચાર. સુપ્રીમ કોર્ટે શાહી ઈદગાહ મસ્જિદ જ્ઞાનવાપીની તર્જ પર વૈજ્ઞાનિક સર્વેક્ષણનો નિર્દેશ આપવા કર્યો ઇનકાર. લોકસભા અને રાજ્યસભામાંથી મહિલા અનામત બિલ પાસ થયા બાદ વડાપ્રધાન મોદી ભાજપ કાર્યાલય પહોંચ્યા હતા. ભાજપ કાર્યાલય પહોંચ્યા બાદ મહિલાઓએ તેમનું અભિવાદન ઝીલ્યું હતું. વડાપ્રધાન મોદીને અભિનંદન પણ પાઠવ્યા હતા. વડાપ્રધાન મોદીએ તેમના ચરણ સ્પર્શ કરતા સૌ આશ્ચર્યચકિત થયા હતા. ભાજપ કાર્યાલય ખાતે પાર્ટીના મહિલા કાર્યકરોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વાગત કર્યું. મહિલા આરક્ષણ બિલ પાસ કરાવવા માટે તેઓએ પીએમ મોદીનો આભાર માન્યો હતો. ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા પણ હાજર રહ્યા હતા. શુક્રવારે સવારથી મોટી સંખ્યામાં મહિલા કાર્યકરો ભાજપ કાર્યાલયની બહાર જોવા મળ્યા. ગુલાલ ઉડાડી મીઠાઈઓ વહેંચી બિલ પાસ થયાની ઉજવણી કરવામાં આવી. વડાપ્રધાન મોદીએ કહ્યું, આજે હું દેશની દરેક માતા, બહેનો અને પુત્રીને અભિનંદન આપું છું. ગઈકાલે અને આગલા દિવસે એટલે કે 20 અને 21 સપ્ટેમ્બરે આપણે બધાએ એક નવો ઇતિહાસ રચાતો જોયો. આપણે સૌ સૌભાગ્યશાળી છીએ કે આપણને આ તક મળી છે. આ દિવસ અને આ નિર્ણયની દરેક ભાવિ પેઢીમાં ચર્ચા થશે. महिला आरक्षण सुनिश्चित कराने वाले इस कानून की राह में तरह तरह की बाधाएं थी. दशकों पुराने अड़ंगे थे, लेकिन जब नीयत पवित्र होती है, प्रयासों में पारदर्शिता होती है, तो परेशानियों को पार करके भी परिणाम लाती है. ये भी अपने आप में एक रिकॉर्ड है कि इस कानून को सदन में इतना व्यापक समर्थन मिला. नए संसद भवन में पक्ष विपक्ष की सीमाओं से ऊपर उठकर करीब करीब सबने इसके पक्ष में वोट दिया. मैं इसके लिए सभी राजनीतिक दलों का और सभी सांसद साथियों का भी अभिनंदन करता हूं. 3 दशक से बात हो रही थी, नहीं हो पा रहा था. आज ये संभव हुआ है. मैं जरा आपसे पूछना चाहता हूं, ये संभव कैसे हो पाया? ये कैसे संभव हो पाया? ये कैसे संभव हो पाया? कैसे संभव हो पाया? अब मैं आपके जवाब को जरा ठीक करता हूं. ये मोदी ने नहीं, ये आपने किया है. करोड़ों देशवासियों ने किया है. और ये कैसे किया है? उसका एक सबसे बड़ा कारण है, देश की जनता ने, देश के मतदाताओं ने, विशेष करके मेरी माताओं बहनों ने वोट देकर के एक पूर्ण बहुमत वाली मजबूत और स्थिर बनाई सरकार बनाई.
મહિલા અનામત બિલ પાસ થયા બાદ રાહુલ ગાંધીએ સરકાર પર પ્રહાર કર્યા છે. રાહુલ ગાંધીએ પત્રકાર પરિષદ કરી સરકાર સામે પ્રહાર કરતા કહ્યું છે કે હાલ આ અનામત શા માટે લાગુ કરવામાં આવતી નથી. વધુમાં શું કહ્યું આવો જોઈએ. महिला आरक्षण तो बड़ी अच्छी चीज है, उसके बाद ये दो क्लॉजेज इसमें, दो फुटनोट्स हमें मिले. एक की महिला आरक्षण करने से पहले, महिला आरक्षण देने से पहले हमें सेंसस करना पड़ेगा और दूसरा डिलिमिटेशन करना पड़ेगा, और इन दोनों चीजों को करने के लिए बहुत साल लगेंगे. सच्चाई यह है कि महिला आरक्षण को आज किया जा सकता है. 33% आज जो सीट्स हैं लोकसभा में, विधानसभा में, वो महिलाओं को दी जा सकती हैं. कोई कॉम्प्लिकेटेड मामला नहीं है, मगर सरकार वो नहीं करना चाहती है. सरकार ने ये देश के सामने रख दिया है, मगर रियलिटी ये है कि ये इंप्लीमेंट आज से 10 साल बाद होगा. ये भी नहीं मालूम कि होगा या नहीं होगा. तो एक प्रकार से ये डिस्ट्रैक्शन टैक्टिक है, डाइवर्जन टैक्टिक है. डाइवर्जन किस चीज से हो रहा है? डाइवर्जन ओबीसी सेंसस से हो रहा है. मैंने पार्लियामेंट में सिर्फ एक इंस्टीट्यूशन के बारे में बात की, वो जो हिंदुस्तान की सरकार का सेंटर है, कोर है, जो हिंदुस्तान की सरकार को चलाता है, कैबिनेट सेक्रेटरी एंड सेक्रेटरीज. और उसमें मैंने एक छोटा सा सवाल पूछा. प्रधानमंत्री कहते हैं कि वो ओबीसी के लिए बहुत काम कर रहे हैं. अगर प्रधानमंत्री इतना काम कर रहे हैं तो 90 लोगों में से सिर्फ 3 लोग ओबीसी कम्युनिटी से क्यों हैं? पहला सवाल. दूसरा सवाल, मैंने यही एनालिसिस बजट को देख के की कि भैया पूरा हिंदुस्तान का बजट क्या है और ये जो ओबीसी ऑफिसर्स हैं ये इस बजट में से कितना कंट्रोल कर रहे हैं और क्या कंट्रोल कर रहे हैं. आदिवासी क्या कंट्रोल कर रहे हैं, दलित क्या कंट्रोल कर रहे हैं. ओबीसी हिंदुस्तान के 5% बजट को कंट्रोल कर रहा है, ओबीसी ऑफिसर्स. तो मुझे बात समझ नहीं आ रही है. प्रधानमंत्री हर रोज ओबीसी की बात करते हैं, ओबीसी प्राइड की बात करते हैं, मगर ओबीसी के लिए किया क्या? ભાજપ આમ તો શિસ્તબદ્ધ પાર્ટી છે, પરંતુ તેમના કાર્યકર્તાઓ કેટલીક વખત ભાન ભૂલી અપશબ્દો પણ બોલી દેતા હોય છે. સંસદ ભવનમાં ભાજપના સાંસદ રમેશ બીધુડીએ અપશબ્દો બોલ્યા હતા. બસપા સાંસદને કહેલા શબ્દોને લઈ કાર્યવાહી કરવા માંગ ઉઠવા પામી છે. તેમણે શું કહ્યું હતું, શા કારણે સમગ્ર વિવાદ ઊભો થયો છે, જોઈશું આ વિડીયોમાં. क्यों ले रहे हैं? मोदी साहब सिरे नहीं ले रहे हैं, सिरे ले रहे हैं देश के वैज्ञानिक. उग्रवादी सिरे ले रहे हैं. उग्रवादी बोलने भी तो कभी खड़ा होगा, ये बता रहा हूं. उग्रवादी. क्या प्रधानमंत्री नरेंद्र मोदी जी के नए भारत की प्रयोगशाला में कैडर को यही पढ़ाया जाता है? क्या हो क्या रहा है? रूह भी कांप जाती है वो अल्फाज सुन के. मैं रात भर सो नहीं पाया. पार्लियामेंट का इशू है, उसमें मैं ये स्पीकर की जिम्मेदारी है. मैं जरूर ये मांग करूंगा कि इस सांसद के खिलाफ कड़ी कार्रवाई करनी चाहिए. भारतीय जनता पार्टी लुच्चों, लफंगों और गुंडों की पार्टी है, तो गुंडागर्दी कर रहे हैं लोग. गुरुवार 21 સપ્ટેમ્બરના રોજ લોકસભામાં ચંદ્રયાન પર ચર્ચા દરમિયાન દિલ્હીના ભાજપ સાંસદ રમેશ બિધુરીએ બસપાના સાંસદ કુંવર દાનિશ અલીને ગાળો ભાંડીને અપમાનજનક શબ્દો કહ્યા. સાંસદ રમેશ બિધુરી જ્યારે આ બધું કહી રહ્યા હતા ત્યારે કોડીકુન્નિલ સુરેશ અધ્યક્ષની ખુરશી પર બેઠા હતા. તેમણે રમેશ બિધુરીને બેસવા કહ્યું, પણ તેઓ ચૂપ ના રહ્યા. બિધુરીના આ ગેરવર્તનનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયોમાં ભારતીય જનતા પાર્ટીના અન્ય સાંસદો રમેશ બિધુરીના નિવેદન બાદ હસતા પણ જોવા મળ્યા હતા.
લોકસભાના સ્પીકર ઓમ બિરલાએ પણ બિધુરીને ચેતવણી આપી અને કહ્યું કે જો ફરીથી આવું થશે તો કડક કાર્યવાહી કરવામાં આવશે. જો કે બિધુરીના શબ્દોને ગૃહની કાર્યવાહીમાંથી હટાવી દેવામાં આવ્યા છે. સ્થિતિ એવી થઈ કે બિધુરીની વાંધાજનક ટિપ્પણી બાદ સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે ગૃહમાં ખેદ વ્યક્ત કરવો પડ્યો. ત્યારે વિપક્ષ હવે રમેશ બિધુરીને ગૃહમાંથી સસ્પેન્ડ કરવાની માંગ કરી રહ્યો છે. बिधूरी ने कहा है दनीश अनिल जी के बारे में वो अत्यंत निंदनीय है. इसकी कितनी भी निंदा की जाए वो कम हो. और रक्षा मंत्री राजनाथ सिंह ने माफी मांगी है, वो अपर्याप्त है. ऐसा भाषा मैंने कभी सुना नहीं है. ये भाषा न केवल पार्लियामेंट के अंदर नहीं इस्तेमाल होना चाहिए और पार्लियामेंट के बाहर भी नहीं. ये अपमान है, सभी सांसदों का अपमान है. दनीश अनिल जी का तो अपमान ही है, पर हम सबका अपमान है. और ये पार्लियामेंट, नए पार्लियामेंट में जो प्रधानमंत्री कहते हैं कि नए पार्लियामेंट की शुरुआत नारी शक्ति वंदे अधिनियम से हुआ है. नई पार्लियामेंट की शुरुआत बिधूरी से हुआ है, इनके शब्दों से हुआ है. और ये बीजेपी की मंशा को दर्शाता है. मैं ज़रूर ये मांग करूँगा कि इस सांसद के खिलाफ कड़ी कार्रवाई करनी चाहिए. भारतीय जनता पार्टी लुच्चों, लफंगों और गुंडों की पार्टी है. तो गुंडागर्दी कर रहे हैं लोग. सदन के अंदर जिस प्रकार की भाषा का प्रयोग रमेश बिधूरी के द्वारा किया गया है, ये तो एक माफिया गुंडे की भाषा है. आप एक सम्मानित सांसद को जो लोकसभा में चुनकर आया है, लाखों जनता ने उसको चुन के भेजा है, आपने उस सांसद को वहां आतंकवादी कह दिया, गाली दे दी, ऐसे शब्द का इस्तेमाल कर दिया जो मैं आपको बोल नहीं सकता. और प्रधानमंत्री के बारे में भी आपत्तिजनक शब्दों का इस्तेमाल किया. प्रधानमंत्री के बारे में कहा कि उनकी मृत्यु की कामना करते हुए ऐसे शब्द का प्रयोग किया जो मैं बोल नहीं सकता आपके कैमरे में, कि फला किसी ने ऐसा कहा, किसी ने ऐसा कहा. किसने कहा? किसने कहा प्रधानमंत्री के बारे में वो सब बातें? तो इसलिए दानिश अली का जो जिस प्रकार से अपमान सदन के अंदर किया गया है, वो इस देश के जो तमाम विपक्ष के सांसद हैं जो सरकार के खिलाफ आवाज उठाते रहते हैं, उन सब का अपमान है. मैंने तो मणिपुर की हिंसा का मुद्दा उठाया सदन में, मुझे निलंबित करके बाहर कर दिया. इसके खिलाफ कार्रवाई क्यों नहीं हो रही? આ તરફ બસપા સાંસદ દાનિશ અલીએ લોકસભા સ્પીકરને ચિઠ્ઠી લખી છે. એટલું જ નહીં, દાનિશ અલીએ કહ્યું કે તેઓ આ ઘટનાથી ખૂબ જ આહત છે અને આ અપમાન બાદ રાતભર ઊંઘી શક્યા નથી. क्या प्रधानमंत्री नरेंद्र मोदी जी के नए भारत की प्रयोगशाला में कैडर को यही पढ़ाया जाता है? क्या हो क्या रहा है? रूह भी कांप जाती है वो अल्फाज सुन के. मैं रात भर सो नहीं पाया, दिमाग की नस फटने को तैयार थी है मेरी, जब मेरे जैसे चुने हुए व्यक्ति की स्थिति आज इस देश में यह है, तो एक आम आदमी की स्थिति क्या होगी. इस सदन को भी छोड़ने पर विचार कर रहा हूं, क्योंकि ये एक सभ्य समाज में बर्दाश्त नहीं किया जा सकता. આ બાજુ મામલો બિચકાતા ભારતીય જનતા પાર્ટીએ સાંસદ રમેશ બિધુરીને સામે કારણ દર્શાવો નોટિસ ફટકારી છે. માહિતી અનુસાર પાર્ટી અધ્યક્ષ જેપી નડ્ડાના નિર્દેશ પર પાર્ટીએ આ નોટિસ જાહેર કરી છે. હવે રમેશ બિધુરીએ 15 દિવસની અંદર પાર્ટીને જવાબ આપવો પડશે. ત્યારે જોવાનું રહેશે કે રમેશ બિધુરીના જવાબ બાદ શિસ્તબદ્ધ ગણાતી ભારતીય જનતા પાર્ટી શું એક્શન લે છે. બ્યુરો રિપોર્ટ, ગુજરાત તક. આમ આદમી પાર્ટીના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલિયાએ નવો લુક સાથેનો એક ફોટો શેર કર્યો છે, જેમાં તેઓ વકીલના પહેરવેશમાં જોવા મળી રહ્યા છે. આ ફોટો સામે આવ્યા બાદ કેટલીક ચર્ચાઓએ જન્મ લીધો છે. લોકો કહી રહ્યા છે કે શું ગોપાલ ઇટાલિયા સાઇડલાઇન થયા બાદ વકીલાત શરૂ કરી રહ્યા છે? શું છે વધુ વિગત જોઈશું આ વિડીયોમાં. આમ આદમી પાર્ટીના ગુજરાતના પૂર્વ પ્રમુખ અને અત્યારના મહારાષ્ટ્રના પ્રભારી ગોપાલ ઇટાલિયા આજે નવા લુકમાં જોવા મળ્યા. ઘણા લોકોએ તો એવી પણ કોમેન્ટ કરી કે ગોપાલભાઈ ધંધો બદલ્યો કે શું, પરંતુ ગોપાલ ઇટાલિયાએ પોતાના ટ્વિટર પર એક ફોટો લગાવ્યો અને તેમાં તેને જાહેરાત કરી કે હવે વકીલાત શરૂ કરી. પરંતુ સવાલ એ થાય કે સતત રાજકારણમાં સક્રિય રહેલા ગોપાલભાઈ કેમ આ વખતે હાસ્યામાં છે?
એક તો ગુજરાતમાં જે 2022 વિધાનસભાની ચૂંટણીનું પરિણામ આવ્યું ત્યારબાદ ઘણા બધા ફેરફાર આવ્યા. ઈસુદાન ગઢવી જે સીએમ ફેસ કેન્ડિડેટ હતા તેને આમ આદમી પાર્ટીના પ્રમુખ બનાવી દેવામાં આવ્યા અને ગોપાલ ઇટાલિયાને ગુજરાત બહારની જવાબદારી સોંપી દેવામાં આવી. જો કે ગોપાલ ઇટાલિયાએ ત્યાં પણ સભાઓ કરી, તેના વિડીયો તો સામે આવ્યા, પરંતુ ક્યાંક ગોપાલ ઇટાલિયાએ ઈસુદાન ગઢવી અને પ્રદેશના નેતાઓથી દૂરી બનાવી તેવા દ્રશ્યો પણ સામે આવ્યા. કારણ કે ત્યારબાદ લગભગ મોટાભાગની પ્રેસમાં ગોપાલ ઇટાલિયા ગુજરાત દેખાયા કે નહીં, અને મહારાષ્ટ્રમાં જઈને સભા તો ગજવી પરંતુ ગુજરાતમાં ગોપાલભાઈ ખૂબ ઓછા દેખાયા. એવામાં ગોપાલભાઈનો આ નવો અવતાર લોકોને કેટલો ગમશે એ તો ખબર નહીં, પરંતુ ગોપાલભાઈ અત્યારે કઈ દિશામાં કામ કરી રહ્યા છે તે કદાચ હવે ગોપાલભાઈને પણ નથી ખબર. વધુ ગોપાલભાઈએ અત્યાર સુધીમાં ગોપાલભાઈના કેટલા અવતાર આવ્યા, કારણ કે પાટીદાર અનામત આંદોલન સમિતિના નેતા, તે પહેલા પોલીસ, ટૂંક સમય પહેલા કવિતા ગાતા હતા, અને અત્યારે ગોપાલ ઇટાલિયા વકીલાત ચાલુ કરે છે તે સામે આવ્યું. પરંતુ આ તમામની વચ્ચે ક્યાંક અમારું એનાલિસિસ એવું કહે છે કે ગુજરાત આમ આદમી પાર્ટીમાં જે કદાચ જૂથબંધી જ કહી શકાય, કારણ કે અત્યાર સુધી જૂથબંધી શબ્દ છે તે કોંગ્રેસ માટે વાપરવામાં આવતો હતો કે ગુજરાતમાં અલગ અલગ નેતાઓના જૂથ છે, અલગ અલગ નેતાઓના ગ્રુપ છે. પરંતુ જો છેલ્લા કેટલાક સમયથી વાત કરવામાં આવે તો ભલે નવી ઉભરતી ગુજરાતની પાર્ટી હોય, પરંતુ એમાં ક્યાંક જૂથવાદના દર્શન તો થયા. કારણ કે 22ની ચૂંટણીની હાર બાદ કેટલાય મોટા નેતાઓએ પાર્ટી છોડી. ઇન્દ્રનીલ રાજ્યગુરુએ તો ચૂંટણી સમયે જ પોતાની પાર્ટી છે તે છોડી દીધી હતી, પરંતુ ત્યારબાદ અર્જુન રાઠવા હોય કે તે સિવાયના નેતાઓ હોય, એક બાદ એક નેતા છે તે હવે કોંગ્રેસમાં જઈ રહ્યા છે. કારણ કે શક્તિસિંહ ગોહિલને પણ ખબર છે કે 2022ની ચૂંટણીમાં જે મત પડ્યા તે મોટાભાગના મત તૂટ્યા તે કોંગ્રેસની વોટ બેંક તૂટી હતી અને આમ આદમી પાર્ટીમાં જોડાઈ, અને તેના જ કારણે ક્યાંક કોંગ્રેસ છે તેને પૂરી સીટો છે તે પણ ન મળી. કારણ કે કોંગ્રેસ ફક્ત 17 સીટોમાં જ સમેટાઈ ગઈ. વિધાનસભામાં વિરોધ પક્ષના નેતાની પણ જવાબદારી ન મળી, એટલે કે શક્તિસિંહ ગોહિલે પ્રમુખ બનતાની સાથે જ પોતાના દાવ રમવાના શરૂ કરી દીધા, પરંતુ ક્યાંક આ દાવમાં ઈસુદાન ગઢવી કાચા પડ્યા. એટલે ગોપાલ ઇટાલિયાની કદાચ નારાજગી હોય તેના કારણે ગોપાલ ઇટાલિયાએ ગુજરાતના રાજકારણથી દૂરી બનાવી લીધી હોય તેવું દેખાઈ રહ્યું છે. કારણ કે મહારાષ્ટ્રમાં એક્ટિવ હતા, પરંતુ જે લોકોને ગોપાલ ઇટાલિયાએ પોતાના પક્ષમાં જોડ્યા હતા તે લોકોને ક્યાંક ગોપાલભાઈ પણ ન સાચવી શક્યા. વાત કાવે સુરતની કે સુરતથી ગોપાલભાઈ ચૂંટણી લડ્યા હતા, પરંતુ જે સુરતના દમ ઉપર આમ આદમી પાર્ટી રાજ્યભરમાં ક્યાંક પ્રસરી હતી તે સુરતમાં પણ હવે નેતાઓ હતા. ધાર્મિક માલવિયા કે અલ્પેશ કથિરિયા એ પોતાને આપના નેતા કહેવડવાને બદલે પાસના નેતાઓ છે તે કહાવે છે. હમણાં જ ધાર્મિક માલવીની પણ એક પોસ્ટ હતી કે પાટીદાર અનામત આંદોલન સમિતિએ ગણપતિ મંડાલનું આયોજન કર્યું, ગણપતિ પંડાલ કર્યા, પરંતુ ક્યાંક હવે આ નેતાઓ પણ પોતાના નામની પાછળ આમ આદમી પાર્ટી નથી લગાવતા. એટલે કે સુરતમાં પણ આમ આદમી પાર્ટીમાં જૂથવાદ હતો, હવે રાજ્યમાં પણ હતો, અને હવે ગોપાલ ઇટાલિયાનો નવો અવતાર છે તે ઘણા બધા મેસેજ આપે છે. કારણ કે ટૂંક સમય પહેલા જ એક કવિતા ગાતો વિડીયો પણ આવ્યો હતો. ખૂબ હાર્દિક પટેલ સાથે પણ તેની નિકટતાના સંબંધ હતા. ત્યારબાદ હાર્દિક પટેલ સાથેનો પણ તેનો એવો જ મોહભંગ થયો. ઈસુદાન ગઢવીની પણ એ જ પ્રકારની વાતો આવી, અને કદાચ આમ આદમી પાર્ટીમાં અત્યારે જે પ્રકારની દેશમાં સ્થિતિ છે કે આજ ગોપાલભાઈએ કોંગ્રેસને ભરીને ગાળો કાઢી હતી ચૂંટણી સમયે કે ભાઈ ભાજપ અને કોંગ્રેસ એક છે, પરંતુ હવે એવા દિવસો આવી ગયા કે ગુજરાતમાં કદાચ કોંગ્રેસ અને આમ આદમી એક થઈ જાય. કારણ કે તે સંકેતો ઈસુદાન ગઢવીએ જ આપ્યા હતા કે અમારું ગઠબંધન થઈને લડી શકીએ છીએ. ત્યારે હવે કદાચ સ્ટેટમેન્ટ ફેરવાયું કે શું હોય, પરંતુ આ તમામની વચ્ચે ગોપાલ ઇટાલિયાનો આ જે નવો લુક છે તે ખૂબ ચર્ચામાં છે. તો હાલ રોકાશું એક વિરામ માટે. આપ જોતા રહો ગુજરાત તક.
શું ગુજરાતમાં ફરી મેઘરાજાનું આગમન થશે? ગુજરાતમાં હેત વરસાવ્યા બાદ ફરી મેઘો મંડાશે. શું નવરાત્રીમાં પણ મેઘરાજા દસ્તક દેશે? જોઈશું આ વિડીયોમાં. ગુજરાતમાં વરસાદના ચોથા રાઉન્ડમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કર્યા બાદ હાલ મેઘરાજા થોડા શાંત જોવા મળી રહ્યા છે. રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદ પર થોડી બ્રેક લાગી હોય તેવું લાગી રહ્યું છે. જોકે હજુ પણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે. ગુજરાતમાં વરસાદને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે, જે મુજબ આગામી 4 દિવસ સુધી રાજ્યના કેટલાક વિસ્તારોમાં મેઘરાજા ધબધબાટી બોલાવી શકે છે. હવામાન વિભાગની આગાહી મુજબ આજે ગુજરાતના 17 થી વધુ તાલુકાઓમાં વરસાદની આગાહી છે. આ તાલુકાઓમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. આજે વડોદરા, પંચમહાલ, દાહોદ, મહીસાગર, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, દાદરા નગર હવેલી, તાપી, દમણ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં વરસાદની આગાહી છે. જોકે હાલ રાજ્યના એક પણ જિલ્લામાં રેડ એલર્ટ નથી. સાયક્લોનિક સર્ક્યુલેશન લો પ્રેશરમાં ફેરવાયું છે. હવામાન વિભાગે આપેલી માહિતી મુજબ બંગાળની ખાડીમાં હાલ સાયક્લોનિક સર્ક્યુલેશન બની ગયું હતું અને હવે તે લો પ્રેશરમાં ફેરવાઈ ગયું છે. આ સિસ્ટમ લો પ્રેશર એરિયા બન્યા બાદ આગળ વધશે અને તે ફરી ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસાવે તેવી શક્યતા જણાઈ રહી છે. ઓક્ટોબરમાં પણ ખાબકી શકે છે વરસાદ. હવામાન વિભાગ ઉપરાંત હવામાન નિષ્ણાંતો પરેશ ગોસ્વામી અને અંબાલાલ પટેલ કહી રહ્યા છે કે ઓક્ટોબર મહિનાના પ્રથમ અઠવાડિયામાં પણ વરસાદનો એક રાઉન્ડ જોવા મળી શકે છે. તારીખ 9 અને 10મી ઓક્ટોબર સુધી રાજ્યમાંથી ચોમાસું વિદાય લઈ શકે છે. આપને જણાવી દઈએ કે ચોમાસાના ચોથા રાઉન્ડના વરસાદથી ચાલુ સપ્ટેમ્બર મહિનામાં રાજ્યમાં અત્યાર સુધીમાં 168.84 mm વરસાદ પડી ચૂક્યો છે. રાજ્યમાં વરસાદની ટકાવારી 100%થી પણ વધી ગઈ છે. ચોમાસાના ભારેથી અતિભારે વરસાદના પગલે રાજ્યના પૂર પ્રભાવિત 9 જિલ્લામાંથી 19,360 લોકોનું સલામત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું છે, જ્યારે અત્યાર સુધીમાં 1,076 લોકોનું રેસ્ક્યુ કરાયું છે. બ્યુરો રિપોર્ટ, ગુજરાત તક. હાલ આ બુલેટિનમાં આટલું જ. મને આપશો રજા અને ખાસ કરી દેશ દુનિયાના તમામ સમાચાર માટે જોતા રહો ગુજરાત તક. નમસ્કાર.